જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે સરસઈ બેઠકના લીના કાવાણીની પસંદગી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે શીલ બેઠકના જેઠા ચુડાસમાનું નામ નક્કી કરવામાં આવ્યું છે। કારોબારી ચેરમેન તરીકે રતિલાલ લડાણી, પક્ષના નેતા તરીકે સોનલ દેવરણિયા અને દંડક તરીકે નીમુ ચૌહાણની પસંદગી કરવામાં આવી છે। આ તમામ મુદ્દેદારોના નામોની જાહેરાત ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં કરવામાં આવી, જેમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહિતના આગેવાનો અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા। જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપને 23 બેઠકો મળતા બહુમતી મળી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 7 બેઠકો પર વિજય મળ્યો। આવતીકાલે જિલ્લા પંચાયત કચેરી ખાતે સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે। હું લીનાબેન વિપુલભાઈ કાવાણી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી અને મને જવાબદારી સોંપી છે, ત્યારે જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમે અને અમારી પૂરી ટીમ સતત પ્રયત્નશીલ રહીશું। આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ તથા રાજ્યના વિકાસની હરણફાળ ભરી છે, જેમ સહભાગી થવા અમારી જૂનાગઢ જિલ્લા પંચાયતના સમગ્ર ટીમ તૈયાર છે। આપ તકે આવડી મોટી જવાબદારી સોંપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। શીર્ષ નેતૃત્વ તેમજ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપ સૌને ખૂબ ખૂબ આભાર।